નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 વિષય સામાજિક વિજ્ઞાનમાં ઇતિહાસના વિભાગમાં પાઠ 8 ભારત વર્ષની ભવ્યતાનો અભ્યાસ કરીશું. તો સૌપ્રથમ ભારત વર્ષની ભવ્યતા એટલે શું? તો કે પ્રાચીન સમયમાં ભારત દેશને ભારત વર્ષ તરીકે ઓળખવામાં આવતું, એટલે કે ભારત દેશની ભવ્યતા એટલે વિશાળતા. તો આજે આપણે ભારત વર્ષની ભવ્યતાનો અભ્યાસ કરીશું. આ ભારત વર્ષની ભવ્યતા પાઠમાં આપણે પ્રાચીન ભારતમાં ખેતી, ઓજારો, સિંચાઈ, પ્રાચીન ભારત ગ્રામીણ જીવન, નગર જીવન તેમજ પ્રાચીન ભારતમાં કલા, ભારતમાં સાહિત્યનો વારસો, જેમાં ધાર્મિક સાહિત્ય, ધર્મેન્તર સાહિત્ય, વિદેશી મુસાફરોના વર્ણનો, વેપારીઓ, નવા માર્ગો, પ્રાચીન ભારતમાં ચિત્રકલા, પ્રાચીન ભારતમાં શિલ્પ અને સ્થાપત્ય, સ્તૂપો અને વિહારો, શિક્ષણનો વારસો અને સિક્કાનો અભ્યાસ કરીશું. પરંતુ આપણે આજના આ વિડીયોમાં પ્રાચીન ભારત, ખેતી, ઓજારો, સિંચાઈ, પ્રાચીન ભારત ગ્રામીણ જીવન, નગર જીવન અને પ્રાચીન ભારતમાં કલાનો અભ્યાસ કરીશું. વિદ્યાર્થી મિત્રો, પાષાણકાળ એટલે કે પથ્થરની ટેકનોલોજી સાથે સંકળાયેલા માનવીનો સમય. તો કે પાષાણ કાળથી લઈને લગભગ 8મી સદી સુધીના પ્રાચીન ભારતના ઇતિહાસનું આપણે અધ્યયન કર્યું. એટલે કે પથ્થરની ટેકનોલોજી સાથે સંકળાયેલા આદિમાનવો, જૂના સમયના માનવોથી લઈને લગભગ 8મી સદી સુધીના પ્રાચીન ભારતનો ઇતિહાસનો આપણે અભ્યાસ કર્યો. વિભિન્ન કાળની સંસ્કૃતિ એટલે કે જુદા સમયની સંસ્કૃતિ, તેના શાસકો વિશે, શાસકો એટલે કે જે તે પ્રદેશ પર રાજ કરતા રાજાઓ વિશે આપણે માહિતી મેળવી. ભારત એક ઉપખંડ જેટલું મોટું રાષ્ટ્ર છે, એટલે કે ભારત ખૂબ જ મોટો દેશ છે. પ્રાચીન કાળથી એટલે કે પહેલાંના સમયથી અનેક જાતિ, પ્રજાતિઓ, સમૂહો આ દેશની સમૃદ્ધિથી આકર્ષાય અને આપણા ભારત દેશમાં આવતા રહ્યા છે, જેના કારણે ભારતીય સંસ્કૃતિમાં વિવિધતાનો સંગમ રચાયો છે. જવાહરલાલ નહેરુ જેને વિવિધતામાં એકતા કહે છે. વિદ્યાર્થી મિત્રો, આપણા દેશની આગવી એને વિશિષ્ટ ઓળખ એ વિવિધતામાં એકતા છે. આગળ આપણે અભ્યાસ કરી ગયા કે ભારત દેશમાં ધર્મ, ભાષા, નૃત્ય, પોશાક, રહેઠાણ, ખોરાક વગેરેમાં વિવિધતા ધરાવે છે, છતાં પણ ભારત દેશમાં એકતા છે. એટલે કે વિવિધતામાં એકતા એ જ આપણી આગવી અને વિશિષ્ટ ઓળખ છે. તેવા આ મહાન ભારત દેશની કલા અને સ્થાપત્ય તથા તેના સમાજ જીવનની આપણે આ પાઠની અંદર માહિતી મેળવીશું. તેમજ જેનાથી પ્રાચીન ભારતની પ્રજાના ગૌરવશાળી કે ગૌરવ લઈ શકાય તેવા વારસાની પણ આપણે માહિતી આ પાઠમાંથી આપણને મળી શકે છે. તો ભારત વર્ષની ભવ્યતા જે વિશાળતા છે, તેમાં આપણે પ્રાચીન ભારત ખેતીનો અભ્યાસ કરીશું. પ્રાચીન ભારત ખેતી આપણા દૈનિક જીવનની એટલે કે દરરોજ જીવનની મોટા ભાગની ખોરાક માટેની તેમજ વપરાશની વસ્તુઓ આપણને ખેત પેદાશોમાંથી મળે છે.
આપણા દૈનિક જીવનની રોજ જે આપણે જીવન જીવીએ છીએ એમાં ખોરાક માટે તો આપણને ખબર જ છે કે ખોરાક એ આપણને ખેત પેદાશમાંથી મળે છે, પરંતુ વપરાશની જે વસ્તુઓ આપણી પાસે છે, જેનો આપણે દરરોજ ઉપયોગ કરીએ છીએ, તેવી મોટા ભાગની જે વસ્તુઓ છે એ આપણને ખેત પેદાશોમાંથી મળે છે. વિદ્યાર્થી મિત્રો, આપણે સવારે ઉઠીએ છીએ ત્યારથી લઈ અને રાત્રે સૂઈએ છીએ ત્યાં સુધી આપણે ઘણી બધી વસ્તુઓનો ઉપયોગ કરીએ છીએ. એમાંથી મોટા ભાગની વસ્તુઓ છે એ આપણને ખેત પેદાશમાંથી મળે છે. એટલે ખેતીની શરૂઆત પ્રાચીન ભારતમાં થઈ હતી. ખેતીની સૌપ્રથમ શરૂઆત પ્રાચીન ભારતમાં થઈ હતી. તે સમયમાં પણ ખેતી માટે વિવિધ ઓજારો અને સિંચાઈની વ્યવસ્થા હતી. તો કે ખેતીની શરૂઆત પ્રાચીન ભારતમાં થઈ હતી ત્યારે પણ ખેતી કરવા માટેના ઘણા બધા ઓજારો અને સિંચાઈની પણ પ્રાચીન ભારતમાં વ્યવસ્થા હતી. પ્રાચીન સમયના લોકો છે, પ્રાચીન સમયમાં પણ કયા કયા પાકની ખેતી થતી હતી? તો કે પ્રાચીન સમયમાં ઘઉં, જવ, ડાંગર, જુવાર, બાજરી, તલ, વટાણા વગેરેની ખેતી થતી હતી. ત્યાર પછી આપણે જોઈએ ઓજારો એટલે કે હથિયારો, સાધનો જેના વડે ખેતી કરવામાં આવે છે, એટલે કે ખેતી કામમાં ઉપયોગી સાધનો. હડપ્પા સંસ્કૃતિમાં ખેત ઓજારોમાં હળના અવશેષ મળ્યા નથી. તો કે હડપ્પા સંસ્કૃતિમાં ખેત ઓજારોમાં હળના અવશેષ મળ્યા નથી, પરંતુ હળ આકારનું રમકડું મળ્યું છે. હળ આકારનું રમકડું મળ્યું છે, જેના આધારે આપણે કહી શકાય કે તેઓ ખેતીમાં હળનો ઉપયોગ કરતા હશે. હડપ્પા સંસ્કૃતિમાં ખેત ઓજારોમાં જોઈએ તો કે આપણને હળના કોઈ પણ અવશેષો મળ્યા નથી, પરંતુ હળ આકારનું રમકડું મળ્યું છે. એટલા માટે આપણે એમ કહી શકીએ કે ખેતીમાં તે સમયના લોકો હળનો ઉપયોગ કરતા હશે. આશરે 2500 વર્ષ પહેલાંના સમયથી ખેતી માટે લોખંડના સાધનોનો ઉપયોગ વધતો જતો હતો. આજથી આશરે આપણે લઈ લઈએ તો કે 2500 વર્ષ પહેલાંના સમયથી ખેતીમાં લોખંડના સાધનોનો ઉપયોગ થતો હતો. ધીમે ધીમે એ સાધનોનો ઉપયોગ વધતો જતો હતો, જેમાં જંગલોને સાફ કરવા માટે કુહાડીઓ, હળના ફણાનો પણ સમાવેશ થાય છે. આ ઉપરાંત દાતરડું અને કુહાડીથી તેઓ પરિચિત હતા. એટલે આપણે કહી શકીએ કે પ્રાચીન સમયના લોકો છે એ કુહાડીઓ, હળના ફણા, દાતરડું જેવા સાધનોથી પરિચિત હશે. ત્યાર પછી આપણે જોઈએ સિંચાઈ. સમૃદ્ધ ગામડાઓ વગર રાજાઓ અને તેમના રાજ્યનું ટકી રહેવું મુશ્કેલ હતું. આપણે જાણીએ છીએ કે આપણો ભારત દેશ ગામડાનો બનેલો દેશ છે અને આપણો ભારત દેશ ખેતી પ્રધાન દેશ છે. એટલા માટે સમૃદ્ધ ગામડાઓ વગર રાજા અને તેમના રાજ્યનું ટકી રહેવું મુશ્કેલ હતું. એટલા માટે ખેતીના વિકાસ માટે નવા સાધનો અને જરૂરો પણ જે મહત્વપૂર્ણ પગલાં હતા, તેવી જ રીતે સિંચાઈ વ્યવસ્થા પણ ઘણી ઉપયોગી સાબિત થઈ હતી. આ સમયે એટલે પ્રાચીન સમયમાં સિંચાઈ માટે નહેરો, કૂવા, તળાવો તથા કૃત્રિમ જળાશયો પણ બનાવવામાં આવ્યા હતા, જેના કારણે વાવેલા પાકને પૂરતા પ્રમાણમાં પાણી મળી શકે. આમ પ્રાચીન ભારતમાં ખેતીના વિકાસ માટે ઓજારો અને સિંચાઈની સગવડો પણ હતી. ત્યાર પછી આપણે જોઈએ પ્રાચીન ભારત ગ્રામીણ જીવન. ઉત્તર ભારત અને દક્ષિણ ભારતમાં ગ્રામીણ જીવન કેવું હતું તેનો આપણે અભ્યાસ કરીશું. તો કે ભારતના ઉત્તર ભાગમાં ગામનો જે વડો હતો એને ગ્રામભોજક કહેવાતો,
કે ગામનો જે ઉત્તર ભારતની અંદર જે ગામના વડા હોય એને ગ્રામ ભોજક કહેવામાં આવતો હતો. અત્યારે આપણે જોઈએ છીએ ને કે ગામના વડાને સરપંચ કહેવામાં આવે છે, તેવી જ રીતે તે સમયે ગ્રામ ભોજક કહેવામાં આવતો હતો. સામાન્ય રીતે એક જ પરિવારના લોકો આ પદ પર પેઢીઓ સુધી રહેતા હતા. એટલે કે સામાન્ય રીતે જે ગ્રામ ભોજક હોય એના જ લાંબા ગાળા સુધી આ ગ્રામ ભોજક તરીકે એમની જ પેઢીઓ સુધી રહેતા હતા. એટલે કે ગ્રામ ભોજકનું પદ છે એ વંશ પરંપરાગત હતું. આપણે આગળના પાઠમાં જોઈ ગયા કે રાજાનું પદ જેમ વંશ પરંપરાગત હતું, કે જે રાજા હોય એમનો જ દીકરો રાજા બને, એવી જ રીતે ગ્રામ ભોજકમાં પણ એવું જ હતું કે ગ્રામ ભોજકનું પદ છે એ વંશ પરંપરાગત હતું, એમાં કોઈ ચૂંટણી કરવામાં આવતી નહીં. ગ્રામ ભોજક મોટા ભાગે ગામનો સૌથી મોટો જમીન માલિક હતો. તેમની પાસે ગામમાં સૌથી વધારે જમીન હોય. આ જમીન માલિક છે એ ભાડૂતી માણસો રાખતા અને એ ભાડૂતી માણસો પાસે પોતાની જમીન ખેડાવતા, એટલે કે પોતાની જમીનમાં ખેતી કરાવતા. રાજા છે એ ગામડાના કરવેરા ઉઘરાવવાનું કાર્ય પણ એ ભાડૂતી જે એમની જમીન રાખતા તેઓને એ કાર્ય એટલે કે એ કામ સોંપતા. તે કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ પણ સંભાળતા. જે વ્યક્તિ ગ્રામ ભોજકની, જે માણસ ગ્રામ ભોજકની જમીન રાખે, જમીનમાં કામ કરે, તે વ્યક્તિને રાજા ગામડાના કરવેરા ઉઘરાવવાનું પણ કામ આપતા અને સાથે સાથે તેમની જે કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ હતી તે પણ એ જ વ્યક્તિ સંભાળતા. જ્યારે દક્ષિણ ભારતની આપણે વાત કરીએ, આ વાત કરી છે ઉત્તર ભારતની. ઉત્તર ભારતમાં જે ગામનો વડો હોય એને ગ્રામ ભોજક કહેવાય, એમનું પદ વંશ પરંપરાગત હતું. આ વાત થઈ છે ભારતના ઉત્તર ભાગની. જ્યારે દક્ષિણ ભારતની વાત કરીએ તો ભારતના દક્ષિણ ભાગમાં 3 પ્રકારના લોકો રહેતા હતા: મોટા જમીનદારો, નાના ખેડૂતો અને જમીન વિહોણા મજૂર દાસ. હવે મોટા જમીનદારો છે એ પોતાની જમીન ઘરે ન વાવે પણ બીજા પાસે એ કાર્ય કરાવે, તો કે એ જમીન એમની છે, એ જમીન વિહોણા મજૂરો છે એ મોટા જમીનદારોની ખેતરમાં કામ કરે અને નાના ખેડૂતો છે એ તો પોતાની જમીન પોતે વાવે. ત્યાર પછી આપણે જોઈએ નગર જીવન. મોટા ભાગના શહેરો 2500 વર્ષ પહેલા મહાજનપદોની રાજધાની હતા. તો કે 2500 વર્ષ પહેલા જે શહેરો હતા એ મોટા ભાગના જે શહેરો છે એ પહેલા મહાજનપદોની રાજધાની હતા. આપણે 16 મહાજનપદોનો અભ્યાસ કરી ગયા છે. મહાજનપદ અને એની રાજધાની, તો કે એ જ 2500 વર્ષ પહેલા શહેરો હતા. આ શહેરો છે એ કિલ્લાબંધીથી સુરક્ષિત હતા. એટલે કે આ શહેરો છે એ કિલ્લાબંધીથી સુરક્ષિત હતા. એ શહેરોની ફરતે મોટી દિવાલો ચણવામાં આવતી, છે કિલ્લાબંધી હતી. ઘણા શહેરોમાંથી વલયકૂપ પ્રાપ્ત થયા છે જેને આપણે કૂવા તરીકે ઓળખતા. એ વલયકૂપ છે એ શૌચાલય, નીક અને કચરાપેટી અથવા તો કચરાપેટી માટે ઉપયોગમાં લેવામાં આવતા. ગ્રામીણ એટલે કે ગામડાના લોકો અને નગરના લોકો છે એ ખોરાકમાં શેનો ઉપયોગ કરતા? અગાઉ આપણે જોયું કે પ્રાચીન ભારતની અંદર કયા પાકનો સમાવેશ થતો, તો કે એ જ પાક મોટા ભાગે તેઓ ખોરાકમાં લેતા હોય છે. તો કે પ્રાચીન ભારતમાં ઘઉં, જવ, ડાંગર, જુવાર, બાજરી, તલ, વટાણા વગેરેની ખેતી થતી હતી. તો કે ગ્રામીણ અને નગરના જે પ્રાચીન ગ્રામીણ અને નગરના લોકો છે એ ખોરાકમાં ઘઉં, જવ, ચોખા, દૂધ, દહીં, ઘી, ફળફળાદી તથા માંસ માછલીનો ઉપયોગ કરતા. પુરુષો અને સ્ત્રીઓ કેવા વસ્ત્રો પહેરતા, કેવો પોશાક પહેરતા? તો કે પુરુષો અને સ્ત્રીઓ સામાન્ય રીતે 2 વસ્ત્રો પહેરતા. એક શરીરના ઉપરના ભાગનું વસ્ત્ર અને એક શરીરના નીચેના ભાગનું વસ્ત્ર. તો કે શરીરના નીચેના ભાગનું જે વસ્ત્ર છે એને નીવી તરીકે ઓળખતા અને શરીરના ઉપરના ભાગનું જે વસ્ત્ર છે
એ વસ્ત્રને વાસ તરીકે ઓળખતા. ક્યારેક ઉપરનું જે વસ્ત્ર છે એના ઉપર દુપટ્ટા જેવું જે રાખતા, જેને અધિવાસ તરીકે ઓળખવામાં આવે છે. આ આપણે વાત કરી પ્રાચીન ભારતમાં ગ્રામીણ અને શહેર જીવન. હવે આપણે જોઈએ પ્રાચીન ભારતમાં કલા. તો કે ઇતિહાસવિદો, જે ઇતિહાસના જાણકાર છે, જે ઇતિહાસનો અભ્યાસ કરનાર છે, તે કલાને બે ભાગમાં વહેંચે છે. તો કે કલાને કયા બે ભાગમાં વહેંચે છે? તો કે એક તો લલિત કલા અને બીજી છે નિદર્શન કલા. હવે લલિત કલામાં શેનો સમાવેશ થાય છે અને નિર્દેશન કલામાં શેનો સમાવેશ થાય છે તે જોઈએ. તો કે લલિત કલામાં ચિત્ર, સાહિત્ય, સ્થાપત્ય, સંગીત, માટીકલા આ બધાનો સમાવેશ લલિત કલામાં થાય છે. જ્યારે નિદર્શન કલામાં નૃત્ય અને નાટકનો સમાવેશ થાય છે.